સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો. પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે કર્યો આપઘાત. સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે થોડા દિવસો શાંત રહેલા વ્યાજખોરો ફરી પોતાનો આતંક દેખાડવા લાગ્યા છે. સલાબતપુરા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લીધો હતો. પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે વ્યાજખોરો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપતા હતા. મૃતકના સંબંધી રિઝવાન શેખે કહ્યું કે મારા ભાઈએ વ્યાજે રૂપિયા લીધા હતા. તેના ભાઈનું નામ ઇરફાન મસ્તાન શેખ હતું. રિક્ષા ચલાવતો હતો અને 15 દિવસ રૂપિયા ન આપતા તેને હેરાન પરેશાન કરવામાં આવ્યો હતો. 15 તારીખે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પણ વ્યાજખોરો આવીને સાજો થઈ જા પછી રૂપિયા આપવાની માંગ કરવામાં આવી હતી. વસીમ નામનો વ્યાજખોર હોવાનું સામે આવ્યું તો મોબાઈલ નંબર પણ મળી આવ્યો હતો. હાલ પરિવારજનોની માંગ છે કે આ પ્રકારના વ્યાજખોરો પર આકરામાં આકરી સજા થવી જોઈએ, જેના કારણે કોઈ નિર્દોષે જીવ ન ગુમાવવો પડે. હાલ પોલીસ ફરિયાદ કરીને જ્યાં પણ સરકારની જરૂર પડે અને વ્યાજખોરો સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી. मेरा नाम रिजवान शेख, उमरवाड़ा सलीम नगर। मेरे भाई ने कुछ ब्याज से पैसा लिया था, तो ब्याज वाले ने उसको बहुत टॉर्चर करा, तो मेरा भाई ने दवाई पी ली। इरफान मस्तान शेख, उमरवाड़ा सलीम नगर। रिक्शा चलाता है, किसी से ब्याज से पैसा लिया था 200 रुपये रोज से। 10-15 दिन उसको पैसा नहीं दिया उसने, तो उसने ज्यादा हैरान कर दिया था, तो उसने पी लिया। कल और हॉस्पिटल के अंदर आया था कर्जे वाला, कह रहा था कि फटाफट अच्छा हो जाएगा तो मेरा पैसा वापस चालू कर देना। ये कौन सा हॉस्पिटल है? ये आया था सिविल के अंदर, नवी सिविल में। कल कितने बजे एडमिट? कल तो नहीं आया था, ये एक दिन पहले आया था। एडमिट कब हुआ था? एडमिट होया था ये 15 तारीख के दिन, बुधवार के दिन। इसकी मौत आज कल हुई 10 बजे। क्या मैसेज दोगे कि व्याजखोरी के लिए क्या मैसेज? मैं देना चाहता हूँ कि ब्याजखोरी के ऊपर से इनके ऊपर कार्रवाई करना चाहिए, इनको सजा मिलनी चाहिए। अगर आज इसको सजा नहीं मिली तो दूसरे भी ऐसी करेंगे सर। तो कौन सा व्याज देना? इसका नाम वसीम करके है, मेरे भाई ने ऐड करा था नंबर, इसके ऊपर लिखा हुआ था वसीम। आप इनके कौन लगते हो? मैं छोटा भाई लगता हूँ इनका। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.